એક સુંદર જંગલ હતું. એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક નદી વહેતી હતી. નદીની પાસે એક જાંબુડાનું ઝાડ હતું. ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો. વાંદરો મીઠા જાંબુ રોજ ખાતો. તરસ લાગે તે પાણી પીવા નદી કિનારે આવતો. થોડેક દૂર પાણીમાં મગર અને મગરી રહેતા હતા. એક દિવસ મગર પાણી પીવા ગયો અને વાંદરે પાણી પીવા આવ્યો. તેમાં બે દોસ્ત બની ગયા. વાંદરો તેને રોજ મીઠા જાંબુ આપતો. તે રોજ આવતો અને એક દાડે મગરે કહ્યું, વાંદરાભાઈ, તમે મારી મગરી માટે જાંબુ આપો ને. તે વાંદરાભાઈ તોડીને આપ્યા. અમે કહે, હું જાઉં છું. તે પછી જાય છે અને કહે છે, લે ખા જાંબુ. તે મગરી જાંબુ ખાય છે. પછી વિચાર આવે તે કહે છે કે જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. તેને મગરને કહ્યું, એને મારી પાસે લઈ આવો, મારે તેનું કામ છે. કે ખાનારનું કાળજું કેટલું મીઠું હશે. તે કે તું મારો દોસ્ત છે, એને કેમ ન મારે બોલાવો. તે મગરી પછી રોવે છે અને કહે છે, તમે એને નહીં બોલાવી લાવો તો મારો જીવ આપી દઈશ. તે રોવે છે પછી કહે છે, તે મગરભાઈ જાય છે અને એને બોલાવે છે કે ચાલો વાંદરાભાઈ, મારા ઘરે મારી પત્નીએ જમવાનું રાખ્યું છે. તે વાંદરાભાઈ તો ખુશ થઈ જાય છે અને બે જાય છે અને થોડેક દૂર જઈને વાંદરાભાઈ કહે છે મગરભાઈને કે તમારી પત્નીએ જમવામાં શું રાખ્યું છે. મગરભાઈ કહે છે, શ્રીખંડ, પૂરી, કેળા તે બધું રાખ્યું છે. તે વાંદરાભાઈ તેમને વહાલથી હાથ ફેરવે છે અને થોડેક દૂર જઈને મગરભાઈને યાદ આવી જાય છે. તે કહે છે, મારી પત્નીએ તો તમને તમારું કાળજું ખાવા બોલાવ્યા છે. વાંદરાભાઈ કહે કે પહેલા ના કહેવાય, મારું કાળજું તો હું ઝાડ ઉપર સૂકવીને આવ્યો છું. મગરભાઈ કહે, ચાલો તો જઈએ. પછી જાય છે અને વાંદરાભાઈ તો એમ જ વિચારતા હતા કે કિનાર છે ને આવે તો હું ઝાડ ઉપર ચડી જાઉં. પછી કિનારો આવી ગયો એટલે વાંદરાભાઈ તો ઝાડ ઉપર ચડી ગયા અને કહે કે કોઈ ઝાડ ઉપર કાળજું સૂકવે. પછી કહે વાંદરાભાઈ કહે કે આજથી તારી મારી દોસ્તી ખતમ. મારે અહીંયા રહેવું નથી, તારી દોસ્તી રાખવી નથી.